જો મારા ધામની એક વિશેષતા કહું તમને કે તમને એવો વિચાર થતો હશે ને કે મારી આવે છે ત્યારથી રામ રામ ને રામ કેમ કરે છે, થાય છે ને વિચાર આવો કે અમે દુનિયામાં ફર્યા, અમે જગતમાં ફર્યા, મઢ મઢ ફર્યા, ભુવા ભુવા ફર્યા, જાત જાતના ભુવા જાત જાતની વિધિઓ કરી અને કઈક લોકો ભુવા ફરવામાં તો જાતે ભુવા બની ગયા. એવા અનુભવી માણસો છે. હા શું ખોટું? ભુવા ભુવા ફરવામાં તો જાતે ભુવા થઈ ગયા. દાણા જોતાય આવડી ગયું, માટલી વાર્તાય આવડી ગયું, નારિયેળ ચમનું વારવું અને મૂળો ચમનો બધો એ આવડી ગયું. આટલું બધું ફર્યા પછી તમને બારેજા ધામ આવીને એક વખત તો વિચાર થયો જ હશે કે બારેજા ધામમાં દાણા નથી જોવાતા, કોઈ નારિયેળ વારણ કારણ કરવામાં નથી આવતું, કોઈ માટલી વારવામાં નથી આવતી, કોઈ મંત્રીને કોઈ વસ્તુ આલવામાં નથી આવતું, કોઈ મૂળો બાંધવામાં નથી આવતો, છતાંય બારેજા ધામમાં આટલી બધી ભીડ કેમ થાય છે, આટલા અસંખ્ય ભક્તો કેમ આવે છે? એનું કારણ રહસ્ય મારી જોડે પડ્યું છે. એ રહસ્ય મારી જોડે એવું છે કે રહસ્ય જો કોઈ મારા ધામમાં આવનારા ભક્તો કદાચ વિશ્વાસ કરી અને સ્વીકારી લે ને તો માતા એવું કહીશ, જગતમાં દુનિયામાં ક્યાંય ફરવાની જરૂર નહીં, ચારે ધામ તમારા ઘેર વાસ ના કરાવું ને તો હું સોલંકી પેઢીની રહું, મારી મેલડી નહીં.